તો સાબરકાંઠામાં અહીં હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળીઓ બંધ છે। નોંધનીય છે કે ભાવફેરને લઈને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે। દરરોજનું 7,000 લીટર અને રોજનું 3 લાખનું નુકસાન રાયગઢ ગામમાં દૂધ થઈ રહ્યું છે, જેમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ આ વિરોધ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, વિરોધનો વંટોળા વધતો જ જઈ રહ્યો છે, શાંત નથી પડી રહ્યો। હાલ પશુપાલકો શું માંગ કરી રહ્યા છે, કેવો માહોલ છે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ ઉત્પાદક જીવાદોરી સમાન સાબર ડેરીમાં વિરોધ યથાવત જોવા મળ્યું છે। ખાસ કરીને એક જ માંગ છે કે પશુપાલકોને યોગ્ય ભાવફેર મળવો છે। ત્યારથી છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે। તો હિંમતનગરના જે રાયગઢ ગામની દૂધ મંડળી છે કે જે દરરોજ 7,000 લીટર દૂધની આવક થતી હતી અને ત્યારે દૂધ બંધ છે, જેથી પશુપાલકોને 3 લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને આપણી સાથે ડેરીના ચેરમેન છે, તો ઉપરથી આપણે એમની સાથે વાત કરીશું। વાત કરીએ તો કેટલું હાલ તમને નુકસાન થયું, કેટલી આવક હતી? હું રાયગઢ દૂધ મંડળીનો સેક્રેટરી છું। મારી મંડળીમાં દૈનિક 3 લાખ લીટર દૂધનું સંપાદન થતું હતું, તે છેલ્લા 3 દિવસથી બંધ છે। પશુપાલકોની પારાવાર મુશ્કેલી છે। તો મારું એક નિવેદન છે કે આ નિયામક મંડળ છે એ કિલો ફેટ ને બધું કર્યા વગર સ્પષ્ટ ટકાવારીમાં 17% 18% જે આપવું હોય જાહેર કરી અને વહેલી તકે નિવેડો લાવે તો પશુપાલકો ખૂબ હેરાન થાય છે। બીજું કહેતો હતો કે જો આયોજન મંડળનું આયોજન કરવાનો અનુભવ બહુ થઈ ગયો છે, બહુ સેવા કરી છે આ લોકોએ, તો નવા યુવાનોને તક આપે એટલે આ લોકો વિખેરાઈ જાય, પછી જે ભાવફેર મળવો છે એ મળશે। આ લોકો સત્તા છોડી દી, એટલું બધું લોકો હેરાન થઈ ગયું છે કે હવે સરકાર ઉપર પણ આક્ષેપ થવા લાગ્યા છે કે ભાઈ આ સરકારના સમર્થન વગર આટલું આ લોકો લાભો ના ખેંચી શકે। તો આના માટે સરકાર સહકાર મંત્રાલય બનાવ્યું છે અમિત શાહજીને, તો એ પણ ઇન્વોલ્વ થઈને આનો વહેલી તકે નિકાલ લાવે એવું તમામ પશુપાલકોની અને આમ જનતાની પણ માંગણી છે। ખાસ કરીને યુવાનોને પણ સત્તા જે સાધન આપવું જોઈએ ને યુવાનોની માંગણી, તમે એક ખાસ યુવાન છો અને હાલ ચેરમેન પણ છો, શું માંગણી અને પશુપાલકોને કેટલો ભાવફેર મળવો જોઈએ? છેલ્લા 4-5 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે એમાં કોઈના પેટમાંથી ભાઈ પાણી બી હલતું નથી। છેલ્લા અમારા ગામમાં પર ડે દૈનિક 7,000 થી 7,500 દૂધની આવક છે। લોકોનો દર વર્ષની સરેરાશ મુજબ 20 થી 25% નફાની જે આશા હતી એના પર પાણી ભરી રહ્યું છે। લોકોને ગાડીઓના હપ્તા, ઘરના હપ્તા, અત્યારે જે ચોમાસું છે તો ગાયોના હપ્તા, ચોમાસા માટે બિયારણના ફાફા પડી ગયા છે। તો હું એક યુવાન તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે જો નિયામક મંડળમાં જે અમારા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમની જો વાત ના માનતા હોય, જો તમારા જો અગ્રણી નેતાઓ જો તમારી ના માનતા હોય તો તમે રાજીનામું આપી દો। કેમ તમે આજ સુધી કોઈ દિવસ રાયગઢ દૂધ મંડળીમાં નથી આવ્યા? આ એરિયાની અમારે મોટા મોટી દૂધ મંડળી છે, તો એક બી દિવસ અહીંયા તમે વિઝિટ નથી લીધી। દૂધની પરિસ્થિતિ શું છે એ બધી વાત નથી કરી। ગામના પર લોકોની પરિસ્થિતિ શું છે, આજે લોકોના 22 તારીખે દૂધનું ખાંડ લેવું છે, જે સાબરદાન ઉધાર લેવા છે, તો પણ એમનો પગાર જમા નથી, તો દૂધનો સાબરદાન કઈ રીતે લેશે? પશુઓને ખોરાક માટે બી હવે પરિસ્થિતિ બગડતી જાય છે। તો માત્ર ને માત્ર હું નિયામક મંડળને ભાઈ એટલી વિનંતી કરું છું કે ભેગા મળી અને પશુપાલકોનું જે આંદોલન છે એને નિપટાઈ અને એને સમર્થન આપી અને આ વસ્તુનું સોલ્યુશન લાવીને વધુમાં વધુ નફો આવે એવી આશા છે। ખાસ કરીને એક અન્ય પશુપાલક છે, તમને પૂછવા માંગે કેટલી માંગણી છે તમારી? અમારી માંગણી જોવા જઈએ તો આમ તો જોઈએ તો 20% આપે તો સારું, પણ જે ઓછી કરી છે ને એનામાં તો બિલકુલ પાલવે એવું નથી। ચોક્કસ કે આ પ્રકારે જે રાયગઢ ગામમાં જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જે દૈનિક 3 લાખનું જે નુકસાન કરી રહ્યા છે। બિલકુલ ઈશાન, આભાર માહિતી આપવા બદલ। તો અરવલ્લી જિલ્લામાં 5મા દિવસે પણ દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે। મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ। દિવસ સાંજ ધમધમતી દૂધ મંડળીઓ આજે બંધ જોવા મળી રહી છે। દિવસમાં 3500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં વિરોધ યથાવત છે। એક બાજુ કુદરતે રૂઠી છે અને ડેરીએ રૂઠી છે અને સરકારે સાહેબ રૂઠી છે, એટલે પશુપાલક સાહેબ શું કરે? આંદોલન જ કરે ને। અમને સાહેબ આ દૂધ બંધ થયું તો એમાં બી કેટલું નુકસાન છે અને આ નફો નથી આલ્યો, બરાબર। ગઈ સાલે અમને છેતર્યા હતા ને આ સાલ 50% કરી નાખ્યા।
અમને પોસાય એમ જ નથી. સાબર ડેરી સામે પશુપાલકોનો જે વિરોધ છે સતત ચોથા દિવસે પણ જોવા મળી રહ્યો છે. દિવસ રાત ધમધમતી જે દૂધ મંડળીઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. વહેલી સવારે પહોંચ્યા હતા સાકરિયા, કે જે મોડાસા તાલુકાનું જે સાકરિયા ગામ છે, 250થી વધુ સભાસદ છે કે જ્યાં 2 ટંકના 3500 લીટરથી વધુ દૂધ ભરાવવામાં આવે છે. અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે અચોક્કસ મુદત સુધી આ જે દૂધ અહીં ભરાવવામાં આવી રહ્યું છે તે બંધ છે. ખાસ કરીને તેમનો જે વિરોધ છે કે તેમની માગણી છે કે જે નફો તેમને 20% સુધી આપવામાં આવે, અને આ પ્રકારે આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં જે દિવસ રાત ધમધમતી દૂધ મંડળીઓ છે તે બંધ જોવા મળી રહી છે. આ એક આજીવિકાનું સાધન છે. ગામડાઓમાં દર 10 દિવસે ત્યાં પગાર મળે છે, પરંતુ તમામનું જે હાલ જે જીવન છે તે અસ્થિર બન્યું છે. કારણ કે જે પ્રકારે સાબર ડેરી પોતાની જીદ પકડીને બેઠી છે કે તેઓ જાહેર નથી કરી શક્યા. બીજી તરફ પશુપાલકો પોતાની જીદ છે કે તેમની જે માગણી છે તે સંતોષવામાં આવે, અને આ માગણી સાથે જ હાલ પશુપાલકો પણ એક આક્રોશ સાથે અહીં જે ડેરીઓ છે ડેરીઓમાં નથી જઈ રહ્યા. તેના કારણે તમામ જે ડેરીઓ છે એ બંધ જોવા મળી છે. 900થી વધુ ડેરીઓ બંધ થવાના કારણે 60% સુધીનું દૂધ સાબર ડેરીનું ઘટી ગયું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જિલ્લાભરમાં જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, 18 ગુજરાતી, સાકરિયા ગામ, અરવલ્લી. તો અરવલ્લીમાં સાબર ડેરીનો વિરોધ યથાવત છે. સાંજના સમયે ફરીવાર પશુપાલકો રોષે ભરાયા અને મેઘરજથી મોડાસા તરફ જઈ રહેલ દૂધ ભરેલી ટેન્કર ખાલી કરાઈ. મુલોજ ચોકડી શિનાવાડ નજીક પશુપાલકોએ સાબર ડેરીની ટેન્કર રોકી હતી અને ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળ્યું હતું. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ભાવફેરને લઈને પશુપાલકોનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું. છેલ્લા 2 દિવસથી અહીં દૂધની આવક બંધ થતાં સ્થાનિકો પરેશાન થયા હતા. દૂધની જાણે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે. કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું. તમારે પછી બીજેથી જ્યાં મળે એ લેવું પડે છે. ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે. તકલીફ બહુ પડે છે અમને. અત્યારે ઉંમર થઈ હોય ને આવું જવું પડે. તકલીફ આવીએ ના મળે તો પાછું જ જવું પડે. પછી બીજા બધા જઈએ ત્યારે વળી ક્યાંક જગ્યાએથી મળી રહે. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘમાસાન ચાલુ છે ભાવફેરને મામલે, ત્યારબાદ અમૂલના જે પાર્લરો છે ત્યાં છેલ્લા 2 દિવસથી દૂધ જોવા નથી મળી રહ્યું, પરંતુ આજથી દૂધ રાબેતા મુજબ થયું છે. ખાસ કરીને જે પ્રકારે સાબર ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અમૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ હવે જોવા મળી રહી છે. જે દૂધ છે એ દૂધ લેવા માટે ગ્રાહકો આવી રહ્યા છે, અને જે છેલ્લા 2 દિવસથી દૂધ નહોતું આવતું તેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી હતી, પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે ધીમે ધીમે ગ્રાહકો અહીં પહોંચી રહ્યા છે અને જે દૂધ લઈ રહ્યા છે. ખાસ કરીને આ એક એવું આયોજન છે કે જે લોકો જે શહેરીજનો છે તેમના સુધી આ દૂધ પહોંચતું હોય છે, જેમાં જે પ્રકારે ખોટ જોવા મળી હતી કારણ કે દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે. ત્યારે ધીમે ધીમે હવે આ પ્રકારનો જે સારો માહોલ જોવા મળ્યો છે. જે દુકાનમાં છે તેને પૂછીશું કેટલા દિવસથી દૂધ બંધ હતું? 3 દિવસથી બંધ હતું. કઈ કઈ પ્રોડક્ટ નથી આવતી? અત્યારે બફેલો પ્રોડક્ટ નથી આવી ને બાકી બધું છે. આજથી જ ચાલુ થયું છે? હા, આજથી ચાલુ થયું, સવારથી જ. ચોક્કસ આપ જે પ્રકારે કહી રહ્યા છે કે આજથી ચાલુ થયું છે, એક બેન દૂધ લેવા આવ્યા છે, કેવી તકલીફ પડતી હતી 2 દિવસથી? દૂધ નહોતું ને એટલે જોરદાર તકલીફ પડતી હતી. અનેક મહિલા છે, એમને પૂછીશું કેવી તકલીફ પડી 2 દિવસથી? 2 દિવસથી બહુ તકલીફ પડી દૂધની તો સખત તકલીફ પડી. હા, આજે થેલી મળી ગઈ? આજે થેલી મળી ગઈ. ચોક્કસથી શહેરીજનો માટે આ એક જ રસ્તો છે કે પોતાના ઘરમાં જેમને ચા બનાવવી હોય કે જે પ્રકારે દૂધની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ પ્રકારે અમૂલના જે પાર્લર હોય છે ત્યાંથી તેઓ દૂધ લેતા હોય છે. પરંતુ આજે આખરે જ્યારે ચોથો દિવસ છે દૂધ મંડળીનો બંધ હોવાનો, તેવા સંજોગોમાં તેમને હવે દૂધ મળી રહ્યું છે અને માત્ર એક જ પ્રોડક્ટ નથી મળી રહી. ત્યારે આ સંજોગોમાં શહેરીજનો માટે રાહતના સમાચાર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો બીજી તરફ દૂધ ઢોળીને થતા દેખાવો સામે જ હવે જાગૃતિ જોવા મળી રહી છે. અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો, પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો. ત્યારે મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી. દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું. મોઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ આપવામાં આવ્યું.
અમે એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં, પણ દૂધનો સદુપયોગ થાય. અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય એમને કરો એ અમારે પ્રાર્થના. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે.